વાત કરીશું દેશની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થઈ છે તેના વિશે। ઉપરાંત દિવાળી આવી રહી છે ત્યારે ફ્લાઇટની સેવા વધુ સુલભ બનવા જઈ રહી છે। આ ઉપરાંત ગુજરાત તરફ આવી રહેલું શક્તિ વાવાઝોડું એની શું પરિસ્થિતિ છે એનો પણ તાગ મેળવીશું। ઉપરાંત શેર બજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે કેટલા અંકે બંધ થયું એના વિશે માહિતી મેળવીશું। આ સિવાય પણ રાજ્ય દેશ અને દુનિયાની મહત્વની ખબરો જોઈશું, પણ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। બિહાર વિધાનસભાની ચૂંટણીનું વાગ્યું બુગલ। થોડી વારમાં ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખોની કરશે જાહેરાત। એનડીએ અને મહાગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો। ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષો વચ્ચે જામ્યું વાકયુદ્ધ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2022-23 માટે માય ભારત રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર કર્યા એનાયત। સમાજ સેવા, સામુદાયિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે યુવાઓના ઉત્કૃષ્ટ યોગદાનને કરાયું સન્માનિત। દેશની દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત। એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS આંદ્રોન તે નૌસેના દળમાં કરાયું સામેલ। નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી વસ્તુઓનો કરવામાં આવ્યો છે ઉપયોગ। તહેવારોમાં સસ્તા દરોવાળી હવાઈ સેવાની મુસાફરી થશે વધુ સુલભ। DGCAએ હવાઈ ભાડાના દરોની કરી સમીક્ષા। મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધુ ફ્લાઇટ સેવા ઉડાવવાના આપ્યા નિર્દેશ। એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ વધુ ફ્લાઇટ્સ ઉડાવવાની કરી જાહેરાત। ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર 2025 જાહેર। ફિઝિયોલોજી મેડિસિન માટે મેરી ઇ બ્રુન્કો, ફ્રેડ રામ્સડેલ, શિમોન સકાગુચીના નામની જાહેરાત। ઇમ્યુન સિસ્ટમને શ્રેષ્ઠ રીતે સમજાવવા માટે કરવામાં આવેલ સંશોધન બદલ મળશે એવોર્ડ। રાજ્યમાં આવતીકાલથી વિકાસ સપ્તાહની કરાશે ઉજવણી। પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું, યુવા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત, રોજગાર મેળો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન। 15મી ઓક્ટોબરે મહાત્મા મંદિર ખાતે 3,326 કરોડની રકમના વિવિધ કામોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર। દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું નબળું પડ્યું। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। દરિયાકાંઠે જોવા મળશે અસર। DWT સિગ્નલ કરાયું લાગુ। સપ્તાહના પ્રથમ કારોબારમાં શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી। સેન્સેક્સમાં 583 અંકનો વધારો। નિફ્ટી ફરી 25,000ની સપાટીને પાર। IT, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં લેવાલી। સોનામાં ₹1600 તો ચાંદીમાં ₹1400નો ઉછાળો। ડોલર સામે રૂપિયો 1 પૈસા નબળો।